વિવાદોના વંટોળમાં ઘેરાયેલ ટ્રાફિક પોલીસ વધુ એક વિવાદમાં આવવા પામી છે। વડોદરા શહેર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસ અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા મળી છે। ત્યારે વધુ એક વિવાદ ટ્રાફિક પોલીસ સામે ઉઠવા પામ્યો છે। તેવો જ એક બનાવ હાલોલ વડોદરા ટોલ ટેક્સ પાસે બનવા પામ્યો છે। પંચમહાલ પોલીસનો એક જવાન તથા ટ્રાફિક બ્રિગેડનો એક જવાન તથા મારુતિ વાનનો માલિક મારુતિ વાન નંબર GJ6EQ6508 માં પોલીસ કર્મચારી બેસીને ટ્રાફિક બ્રિગેડ જવાનની મદદથી આવતા જતા વાહનોને અટકાવી ગમે તે નિયમો બતાવી વાહન ચાલકો પાસેથી દંડની જોગવાઈ કરી રહ્યા હતા। જ્યારે સમગ્ર ઘટનાનું દ્રશ્ય BTVની ટીમે કેમેરામાં કંડારતા ફરજ પરના કર્મચારી ધ્રુજી પડ્યા હતા। તેમની પૂછપરછ કરતા તેમનું આઈ કાર્ડ, બેચ નંબર, પાવતી બુક, નેમ પ્લેટ જેવી પોલીસની સાબિતી આપતી ઓળખના પુરાવા તેમની પાસે ન હતા। જ્યારે વાતચીત દરમિયાન તેમણે એમ જણાવ્યું હતું કે હું નીતિ નિયમ વિરુદ્ધ કામ કરતો જ નથી। તો પછી આ રીતે એક ખાનગી વાહનમાં બેસી પોતાની પાસે સરકારી કર્મચારી તરીકેના પુરાવા ન હોવા છતાં પણ આ કર્મચારી કઈ રીતે ખાનગી વાહનમાં ચાલકો પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે। હવે આવનાર દિવસો જ બતાવશે કે આવા કેટલાક લાંચિયા ઈસમો સામે પોલીસ તંત્ર લાલ આંખ કરશે કે કેમ, તે તો આવનાર દિવસ જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। તો 3 સવારીને લાયસન્સ કરવું હોય ને। હા સાહેબ, તમારું નામ શું છે? મુકેશ। તમારી નોકરી ક્યાં બોલો? મારી ટ્રાફિકમાં જ છું સાહેબ। અહીંયા જ છે? હાજી સાહેબ। શું કરવાનું તમારે? અમારે ટ્રાફિકનું કામ કરવાનું સાહેબ। એટલે અહીંયા ટોલ નાકા પાસે ઉભું રહેવાનું છે? એટલે અમારે તો હાલોલ પોલીસ સ્ટેશન લાગે ને એટલે એ પ્રમાણે। એટલે પણ ટોલ નાકા પાસે તમે શું કરો છો હમણાં? અમારે એવું હોય છે સાહેબ, અમારે જે કામ કરવાનું હોય, દંડની પાવતી હોય, દંડનું ટાર્ગેટ હોય એ પ્રમાણે દંડ કરી લઈએ અમે અને પછી પૂરું કરી દઈએ અમે। એવું છે, આખા દિવસનો દંડની જે પાવતી હોય એ પ્રમાણેનું કામ હોય। અચ્છા, પણ તમારો બક્કલ નંબર શું છે? બક્કલ નંબર સાહેબ શું કામ હતું એ તો કહો। ખાલી કહો તો ખરા તમારો બક્કલ નંબર શું? પણ સાહેબ કામ તો બોલો મારા માલિક, શું કામ હતું એ તો કહો મને। બક્કલ નંબર શેના માટે? શાની વાત નહીં એટલે કે પૈસા ઉઘરાવે છે? હોતું હોય પૈસા ઉઘરાવા વાત કરો છો। અમે અમારું ટાર્ગેટ પૂરું કરીએ। તમારી જોડે પોલીસવાળા નથી તો તમારે આમનો સહારો લેવો પડે છે? અરે આ તો અમારા ટ્રાફિક બ્રિગેડિયર છે। અમારા ટ્રાફિક બ્રિગેડિયરને મારે જોડે ઉભું રહેવાનું અહીંયા શું છે? પોઈન્ટ એમનાથી ના છે? પણ અમારે હાલોલ પોલીસ સ્ટેશનનું અમારે છે, પણ અમારે છે તમારો તમને સરકારી ગાડી નથી ફાળવી? સરકારી ગાડી હમણાં ના આપે ને સાહેબ, કેમ? અમારે દંડ કરવાની હોય ને એટલે દંડ કરવાનું કેમ? ગવર્મેન્ટનો એ નથી, લીગલી નથી તો ગાડી ના આપે તમને? સાહેબ અમારે ગાડીને નંબર પ્લેટ નથી? હા બરાબર છે, તમારી વાત બિલકુલ વ્યાજની, હું એગ્રી વિથ, બરાબર છે સાહેબ। દર્શક મિત્રો, આવાજ તમારો નજર અમારી BTVની ન્યૂઝની ટીમ આજે હાલોલ વડોદરા હાઈવે પર ઊભી એક ચેકિંગ સ્ટાફની મુલાકાત લીધી છે। જેને જાણવા મળ્યું છે કે આ મારુતિ કારમાં જે ટ્રાફિકના કર્મચારીઓ જે દંડ વસૂલી રહ્યા છે લાયસન્સનું એનું, એમની પાસે પોતાએ નેમ પ્લેટ પણ નથી, સાથે પોલીસના પૂરા સ્ટાફ પણ નથી। જે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ હોય છે તેમની મદદથી આ કામગીરી ચાલી રહી છે। પોતે જે ગાડીમાં મારુતિ વાનમાં આ ચેકિંગ કરી રહ્યા છે તેમની પોતાની પાછળની નેમ પ્લેટ ગાયબ દેખાઈ રહી છે અને તે લોકો ટ્રાફિકના નિયમોને લોકોને જાણ કરવા માટે અહીં ગાડી ઊભા રહે છે। આ ખરેખર યોગ્ય સરકારી રાહે આ કામગીરી થઈ રહી છે કે આની પાછળ કંઈ બીજો દોરી સંચાર છે અને વધારાનું ભંડોળ ઉઘરાવવાની કામગીરી થઈ રહી છે, તે તો યોગ્ય તપાસ થશે ત્યારે જ આપણે જાણી શકીશું। કેમેરામેન ધવલ પટેલ સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ।